ઇતિહાસમાં ગુજરાતની અસલ રાજધાની એટલે આજનું પાટણ. આમ તો પાટણ ઘણી ઐતિહાસિક અને આધ્યાત્મિક ધરોહર સાચવીને બેઠું છે, પણ આ પાટણ નગરીને સાચવીને બેઠી છે માં. પાટણના નગરદેવી એટલે માં કાલિકા. સર્વશક્તિશાળી માં કાલીના દર્શન કરવા આપણે જઈએ પાટણ. માન્યતા છે કે અહીં ભક્તોની રક્ષા કરવા સ્વયંભૂ માં કાલિકા પ્રગટ્યા. સિદ્ધરાજ જયસિંહે બંધાવેલા ગઢમાંથી સંપૂર્ણ મુખારવિંદ સાથે પ્રગટેલા માં કાલિકાના દર્શન કરી આપણે પણ અનુભવીએ માનું હેત. ઇતિહાસ સાક્ષી છે, મુગલ સલ્તનતે સોમનાથ ઉપર તથા પાટણ ઉપર વારંવાર ચડાઈ કરી, મંદિરો તથા નગરોને લૂંટ્યા. મુગલ શાસકોએ અનેક મંદિરો તોડીને મસ્જિદો બનાવી, પરંતુ પાટણનું એક મંદિર એવું છે કે જ્યાં આજ સુધી કોઈ હુમલો કરી શક્યું નથી, અને તે છે પાટણનું માં કાલિકાનું મંદિર. કાલિકા માતાજીનું પાટણમાં પ્રાગટ્ય વિશે જાણીએ. સિદ્ધરાજ જયસિંહના સલાહકાર હેમચંદ્રાચાર્યએ માલવિજયના એક ભાગમાં લખ્યું છે કે સિદ્ધરાજને કાલિકા માતાજીના પૂજન અર્ચન માટે ઉજ્જૈન જવું હતું, જ્યાં ગઢ કાલિકા બિરાજમાન છે. પરંતુ ઉજ્જૈન માલવપતિના તાબા હેઠળ હતું, તેથી સિદ્ધરાજે માળવા તરફ લશ્કરી કૂચ કરી અને સિદ્ધરાજે ધારા નગરીનો દુર્ગ જીતી માળવાના રાજા યશોવર્માને કેદ કર્યો. કાલિકા માતાજીના પૂજન અર્ચન બાદ માતાજી પ્રસન્ન થયા. સિદ્ધરાજની વિનંતીથી માતાજી પાટણ આવવા તૈયાર તો થયા, પણ પોતે ગઢ કાલિકા હોવાથી ગઢ બનાવવાનો આદેશ આપ્યો. કાલિકાના આદેશ અનુસાર સિદ્ધરાજ જયસિંહે ગઢ કાલિકાનું મંદિર બનાવ્યું. કિલ્લો તૈયાર થયા પછી માતાજી સ્વયંભૂ રીતે પાટણના ગઢ કાલિકામાં પ્રગટ થયા. પાટણના મંદિરની વિશેષતાઓની વાત કરીએ તો પાવાગઢમાં બિરાજમાન કાલિકા માતાજીના નેત્રો સુધી દર્શન થાય છે. કલકત્તા સ્થિત કાલીઘાટમાં બિરાજમાન માતાજીના નાસિકા સુધી દર્શન થાય છે, જ્યારે માત્ર પાટણના નગરદેવી કાલિકા માતાજીના જ મુખારવિંદના દર્શન થાય છે. મુખ્ય મંદિરના ગર્ભગૃહ પર 3 શિખરોની રચના છે. ગર્ભગૃહમાં કિલ્લામાંથી પ્રગટ થયેલા કાલિકા માતાજી તથા એમની બાજુમાં જ ભદ્રકાળી અને ક્ષેમાંકાળી માતાજી બિરાજમાન છે. કાલિકા માતાજી પાર્વતીનું સ્વરૂપ હોવાથી તેમને શિવા પણ કહેવાય છે. કાલિકા માતાજીને દરરોજ પંચામૃતનો મંત્રો સાથે અભિષેક કરવામાં આવે છે. રોજ માતાજીનો અલગ અલગ આભૂષણોથી શૃંગાર પણ કરવામાં આવે છે. 12મી સદીમાં દરેક શ્રદ્ધાળુ જ્ઞાતિ જાતિના ભેદભાવ વિના કાલિકા માતાજીના દર્શન કરવા આવી શકતા હતા. આજે પણ પાટણમાં વસતી તમામ જ્ઞાતિ તરફથી મંદિરમાં માતાજી સમક્ષ વર્ષમાં એક વખત યજ્ઞ કરવામાં આવે છે, જેમાં સૌ જ્ઞાતિજનો ભેગા મળીને માતાજીને નૈવેદ્ય ધરાવી સાથે બેસીને પ્રસાદી લે છે. મંદિર પરિસરનું આહલાદક વાતાવરણ શાંતિની અનુભૂતિ કરાવે છે. માતાજીને સોના ચાંદીના તથા હીરા જડિત દાગીનાના સેટ જે બનારસ, કલકત્તા, મથુરા, વૃંદાવન, પાટણ તથા વિદેશોમાં તૈયાર કરાયેલા હોય છે તેવા આભૂષણોથી શણગાર કરવામાં આવે છે. નવરાત્રિ તથા દિવાળી જેવા તહેવારો દરમિયાન થતા માતાજીના શૃંગાર દર્શન અદ્ભુત અને અનન્ય હોય છે. સામાન્ય દિવસોમાં પણ માતાજીને જે રંગબેરંગી ફૂલો અને ફૂલોના હારનો શણગાર સજાવાય છે તેના દર્શન માત્રથી જ લોકો ધન્ય થઈ જાય છે. સિદ્ધરાજ જયસિંહના સમયમાં પણ કાલિકા માતાજી નગરની બહાર બિરાજમાન હતા, અને આજે પણ પાટણ શહેરની પશ્ચિમે સાક્ષાત કાલિકા માતાજી બિરાજમાન છે, જેના દર્શન માટે દેશ વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે અને માતાના ચરણોમાં ગુજરાતના રાજા સિદ્ધરાજની જેમ શીશ ઝુકાવે છે.